વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે રામશેરાથી આજવા તરફ જતા શખ્સને 2.76 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીની ટીમ દ્વારા બુધવારે જિલ્લામાં પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેસણિયા ગામની સીમમાં રામશેરાથી આજવા તરફ આવતા કેનાલવાળા રોડ પરથી કેલનપુરમાં ડિલિવરી આપવા માટે પોતાના એક્ટિવા લઈને જવાનો છે, જેથી એસઓજીની ટીમે કેલનવાળા રોડ પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબનો શખ્સ આવતા તેને ઊભો રાખી તપાસ કરતા તેની પાસેથી 2 કિલો 76 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે 20,000નો ગાંજો, એક્ટિવા, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી 77,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે આરોપી ગાંજો કોની પાસેથી લાવ્યો હતો તેની પૂછપરછ કરતા કલ્પેશ ઉર્ફે કમલેશ બારિયા પાસેથી લાવી વડોદરા સિટી તથા ગ્રામ્ય વિસ્તારમાં છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી, જેથી સપ્લાયર સહિત 2 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે। આરોપીને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસને સોંપતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે।